તો ઘણા વર્ષોથી સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવી છે. પાટીદારની અંદર જ એના જીન્સમાં, એના લોહીમાં, એના સંસ્કારમાં અને એના વારસામાં જ સેવાનો ગુણ સમાયેલો છે. અને જ્યાં સુધી લાગે વર્ષે કે સંસ્થાના પદાધિકારીઓની અંદર સુખી સંપન્ન માણસો અને સામાન્ય માણસોનો રહેવો, જો ઉમિયા માતા સંસ્થાનને લાગે વર્ષે ત્યાં સુધી ઉમિયા માતા સંસ્થાન ઊંઝાની જે કારોબારી સભા બને છે એ કારોબારી સભા સમગ્ર ભારતની અંદર જુદા જુદા સેન્ટરોની અંદર કડવા પાટીદારો રહેતા હોય એને ધ્યાનમાં રાખે છે. કડવા પાટીદારના જુદા જુદા ગોર સમાજોને ધ્યાનમાં રાખે છે અને જુદા જુદા ક્ષેત્રોને ધ્યાનમાં રાખે છે અને દાતાઓને ધ્યાનમાં રાખે છે અને જાહેર જીવનના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખે. આ બધાને ધ્યાનમાં રાખી અને તેના કારોબારી સભ્યોની નિયુક્તિ થતી હોય છે. પદાધિકારીઓની હોદ્દેદારોની વાત કરીએ તો મને કહેતો ગૌરવ છે કે અમારી સંસ્થાના ઉપપ્રમુખ માનનીય શ્રી ઘટોરભાઈ પટેલ એ કોઈ ઉદ્યોગપતિ નથી, એ કોઈ મોટા બિઝનેસમેન નથી. એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે, બોટાદ જિલ્લાના છે, બોટાદ શહેરના વતની છે. એ ઘણા વર્ષોથી માતાજીના એક ભક્ત તરીકે, માતાજીના એક સેવક તરીકે સંસ્થા સાથે 40 વર્ષથી જોડાયેલા છે અને એ માતા સંસ્થાનના ઉપપ્રમુખ ઘણા વર્ષો તરીકે છે. એટલે સંસ્થાની અંદર અમારી ઉમિયા માતા સંસ્થાન ઊંઝાને જ્યાં સુધી લાગે વર્ષે ત્યાં સુધી કોઈ સુખી સંપન્ન માણસ જ સંસ્થાના વડા બને એવું કંઈ હોતું નથી. બધા જ સુખી હોય, મધ્યમ વર્ગના હોય, કાર્યકર્તા હોય, આ બધાને જ અંદર સમાવેશ કરીને પદની નિયુક્તિઓ થતી હોય છે